નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢમાં સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 192 ફરિયાદોના આધારે 2 મુખ્ય સૂત્રધારો સહિત 5ની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતામાંથી ₹943 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમનો ફ્રોડ થયેલા છે। જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9,43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે ધ્યાને આવેલા છે। હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંजुम चौहान, साहिल उर्फे कार्यो आ 5 आरोपीओने धरपकड़ करवामां आवेली छे। રાજકોટમાં રિસેટ વેલ્થ નામની કંપની દ્વારા ફ્રોડનો મામલો સામે આવ્યો છે। 5 મહિના પહેલા શહેરમાં 40 વ્યક્તિએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ફ્રોડમાં રાજકોટ વાસીઓની કુલ 10 કરોડ જેટલી રકમ છે, ત્યારે ભોગ બનનાર વ્યક્તિઓએ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। ભુજમાં મનરેગા ખરડો રદ કરવા બદલ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જિલ્લા કોંગ્રેસ સમિતિએ જીરામજી ખરડા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આલ્ફ્રેડ હાઈસ્કૂલ સામે ગાંધીજીના સ્ટેચ્યુ પાસે વિરોધ કરી બદઇરાદાપૂર્વક ખરડો રદ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। मनरेगा कायदो जे तत्कालीन भारतीय जनता पार्टी केन्द्र सरकारे 5 दिवस पहला मंजूरी लई अने एने जीराम नाम आपवानी ज्यारे वात करी छे अने राष्ट्रपति पासेथी आ बिलनी मंजूरी लीधी छे, त्यारे कोंग्रेस पक्ष आनो सख्त विरोध नोंधाव्यो छे अने राष्ट्रपति श्री पासे मांग पण करी छे के मनरेगा कायदो एटले के राष्ट्रीय ग्रामीण बाहेधरी कायदो मनरेगा 100 दिवसनी रोजगारीने सुनिश्चित करवा अने गरीब अने मजूर वर्गने रोजगारी मळी रहे तेथी 2009 ની તત્કાલીન यूपीए मनमोहन सिंह सरकारे आ कायदाने अमलमां मूक्यो हतो। કચ્છના રાપર શહેરના મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। રખડતા ઢોરની અડફેટે નિર્દોષનું મોત નીપજ્યું હતું। પાબુધાર પાસે 60 વર્ષીય અમરસિંહ માલી નામના વૃદ્ધ આંખલાની અડફેટે આવ્યા હતા। મરણ જનાર બાઇક પર પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાને કારણે એકમાત્ર પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે, તેમજ વૃદ્ધના મોતને લઈ રાપર પાલિકાની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે। ભુજમાં પાકિસ્તાની ગેંગસ્ટરના સોશિયલ મીડિયા ફોલોઅર પર તબાહી બોલાવતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાઝ ભટ્ટીનું ફેક આઈડી ચલાવતા આફતાબ ખાટકીના ઘરે એસઓજીએ મધરાત્રે દરોડા પાડ્યા હતા। સર્ચ ઓપરેશન દરમિયાન યુવકના ઘરેથી દેશી બંદૂક, કારતૂસ, નકલી નોટના 181 બંડલ અને માદક પદાર્થ ગાંજો મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આરોપી સોશિયલ મીડિયા પર ધાક જમાવવા અને ઠગાઈ કરવા નકલી નોટોના વીડિયો બનાવતો હતો। પોલીસે એનડીપીએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। कि भुज रहने वाला एक आफ्ताब उर्फे अल्ताब रजाक खाटकी शाहबाज भट्टी के नाम का वो इंस्टाग्राम हैंडल का संचालन कर रहा है और उस पर विवादित वीडियोस पोस्ट कर रहा है। लगभग 700 ग्राम सही अमाउंट, सही जो मात्रा है वो 669 ग्राम गांजा वहाँ से प्राप्त हुआ। इसके अलावा भारतीय मुद्रा के नकली नोटों के जो बंडल हैं वो बरामद हुए और एक कंट्री मेड वेपन भी वहाँ से बरामद हुआ। तो इतना सीरियस ये गुनाह है। 5 दिन की रिमांड हमें ऑनरेबल कोर्ट से इस व्यक्ति की प्राप्त हुई है, जिसमें हम ये सारी दिशाओं में अभी इन्वेस्टिगेशन जारी रख रहे हैं।
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં ગુંડાગીરીની ચિંતાજનક ઘટના સામે આવી છે. સાંજના સમયે બોરબાવ બીટના એએસઆઈ યાસીન શામદાર પરિવાર સાથે વન ભવન સામે શ્રીનાથજી પાઉંભાજી ખાતે નાસ્તો કરતા હતા. ત્યારે ભાજપના સક્રિય કાર્યકર ઉદય કોડિયાતરે તેમને ગાળો આપી ખુરશીથી હુમલો કર્યો હતો. હુમલામાં એએસઆઈના ચશ્મા અને મોબાઈલ તૂટી ગયા હતા તેમજ રૂપિયા 11,000 લૂંટી લેવાયા હતા. ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. ઇજાગ્રસ્ત એએસઆઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીની ધરપકડ માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. મોરબીના ગુટુ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાજુમાં પસાર થતી કાર પર અચાનક કન્ટેનર પલટી મારી જતા કારમાં સવાર પુરુષ અને મહિલાનું મોત થયું હતું. ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ બંને મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પ્રમુખ પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. ચેતન સોલંકી, ઇકબાલ કડીવાલા સહિત 3 પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક હુમલો કરાયો હતો. હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલો ખટોદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સવારે 5 વાગે આજે આવ્યો. અહીં દરરોજ રાત્રે ફરતો જ હોય છે, કેમ કે અહીં પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં પણ કામ કરતો હતો. 5 વાગે સીધો મારા ડ્રાઈવરને ગાળાગાળી કરી. નીચે પાછળ આવેલો હું સ્વાભાવિક કે ભાઈ શું થયું ચેતન, સીધો મને મુક્કા માર્યા, ચપ્પુ મારવા ગયો. ડ્રાઈવરે પકડી લીધું. હું નીચે પડી ગયો. નીચે પણ એને પેટમાં ચપ્પુ મારવાનો પ્રયત્ન કર્યો. એ મારા પગ આગળ લાગી ગયો, અંગૂઠા આગળ, અને હું ભાગ્યો. મને ફટકો માર્યો. ત્યારબાદ પીસીઆરને અમે જાણ કરી અને પીસીઆર આ રોડેથી ભાગીને સીધો મજૂરા ગેટ ગયો, રોડ ક્રોસ કરીને, અને પીસીઆરે એની ધરપકડ કરી. મારું જે જ્યારે હું ભાગ્યો અને પાછો જ્યારે આવતો હતો પોલીસને જાણ કરીને, એ દરમિયાન એને મારી ગાડીઓના કાચ તોડી નાખ્યા, ઠેલો, પૈસા બધું જ એ લઈ ગયો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા લાંબા વર્ષોથી બિસ્માર બન્યું છે. ભાવનગરમાં મનપા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરાઈ રહી છે. મનપાનો તર્ક એ છે કે જર્જરિત મિલકતોના કારણે જાનહાનિ ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે બીજાને શિખામણ આપતી મનપા પોતે જ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા પોતાના બિસ્માર શોપિંગ સેન્ટર પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું આ શોપિંગ સેન્ટર ભાડા કરારથી ત્યાં શોપિંગ ચાલી રહ્યું છે. વચ્ચે રિપેરિંગ કરાવવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું હતું. અત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ અમે કરાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં જે સ્ટેબિલિટી રિપોર્ટમાં જે પણ માહિતી અમને સામે આવશે તો આગળની કાર્યવાહી ચોક્કસ. પૈકીનું ગંગાજળિયા તળાવવાળું અને આ સિવાયના અનેક શોપિંગ સેન્ટરો જર્જરિત હાલતમાં છે, પણ મહાનગરપાલિકા દ્વારા એનો કોઈ પણ જાતનો ઈલાજ કરાતો નથી. મહાનગરપાલિકા મને એવું લાગે છે કે બહુ મોટા હાદસાની રાહ જોતું હોય અને બહુ મોટી માનહાનિ થાય ત્યારે જ પગલાં ભરશે એવું લાગે છે. ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલું આ મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડિંગની સ્થિતિ જોતા એવું લાગે છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. બિલ્ડિંગની છત ઉપર મોટા ગાબડા પડી ગયા છે. બાલ્કનીની દિવાલો અને રેલિંગના ભાગો તૂટીને નીચે પડી રહ્યા છે. આ સેન્ટર મુખ્ય બજારોમાં આવેલું હોવાથી અહીં દિવસભર લોકોની અને વાહનોની પણ ભારે અવરજવર રહેતી હોય છે. લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળ્યો. જો આ બિલ્ડિંગનો કોઈ હિસ્સો ચાલુ બજારે નીચે પડે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે, અને તેવામાં હવે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે. જ્યારે ગંગાજળિયા વિસ્તારની શોપિંગ સેન્ટરની વાત કરવામાં આવે તો અનેકો જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે, જર્જરિત બની ગઈ છે. જ્યારે જોવાની વાત આવે તો સરિયા પણ દેખાઈ ગયા છે અને
પારામીટ દિવાલો છે તે સાવ પડી ગઈ છે, જ્યારે આજુબાજુમાં ઝાડ પણ ઉગી ગયા છે અને ઘાસ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મનપા દ્વારા આમ બિલ્ડિંગોને નોટિસો દેવામાં આવી રહી છે, તે છતાં મનપાની બિલ્ડિંગ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તો જો આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે કાર્યવાહી થશે કે નહીં। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। સુરતની ડેરીઓમાં છૂટક વેચાતું ઘી આરોગ્ય માટે જોખમી બન્યું છે। શહેરની 6 ડેરીઓમાં તપાસ કરતા ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા। 6 ડેરીઓમાં સાદુ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। ઉધના વિસ્તારની નવી ગુજરાત ડેરી, ધનરાજ ડેરીના હીરાબાગની જનતા ડેરીના, પુણા ગામની અમૃતધારા ડેરીના, નાના વરાછાની શક્તિ વિજય અને જલારામ ડેરીના ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા। થોડા દિવસ પહેલા અલગ અલગ ડેરીમાંથી 45 સેમ્પલ લેવાયા હતા, તેમજ તમામ ડેરી માલિકો સામે હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે। સુરતના ઉધના વિસ્તારમાં દારૂ ગાંજાના ધંધામાં સંડોવાયેલા દીપક નગરાળ ગેંગનો આતંક સામે આવ્યો। અશોક સમ્રાટનગરમાં દારૂ ગાંજાના કાળા કારોબાર સાથે સંકળાયેલી ગેંગે પુત્ર સાથેની દાવતમાં નિર્દોષ પિતાની સરા જાહેર હત્યા કરી નાખી છે। પુત્ર વિકી હાથ ન લાગતા ઉશ્કેરાયેલા સાગરીતોએ તેના પિતા ધનરાજ તાયડે પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો। જોકે ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે। वो मेरे भाई के पीछे भाग रहे थे, मेरा भाई मिला नहीं तो मेरे बाप को मारा। आप कहाँ पे रहते हो? उधना 9 नंबर। ये कहाँ पे आया? अशोक सम्राट नगर। कब की घटना है और क्यों मारा उन लोगों ने? उनकी पहले की दुश्मनी थी तो उन लोगों ने अभी बदला लिया, मेरे बाप को मारा। कितने जन थे वो लोग? 4-5 जन थे। दीपक नगराड़े, करण, योगेश, राजवीर, अजय। ये सब जानते हैं आप उनको? हाँ जानते। कहाँ पे रहते हो लोग? हमारे घर की तरफ, उधना 9 नंबर, अशोक सम्राट नगर। 4 આરોપીઓ છે। એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઊભા હતા। એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉર્ફે લક્કી, તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝુંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દોડાદોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા, જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે ગાળાગાળીને બોલાચાલી થયેલી, જે અનુસંધાને આ બનાવ બનેલ છે। રાજ્યમાં સિંહ દીપડા રહેણાંક વિસ્તારમાં અવચળતાની ઘટનાઓ સામે આવી છે। અમરેલીમાં વધુ એકવાર માનવ વસાહતમાં સિંહોએ મારણ કર્યું હતું। બગસરાના હામાપુર ગામે 3 સિંહોએ એક પશુનું મારણ કર્યું હતું। મધરાત્રિએ 3 સિંહો હામાપુર ગામે શિકાર માટે આવી ચડ્યા હતા। 3 સિંહો પશુનો શિકાર કરી ઢસડી લઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે। ગામની બજારમાં જ 3 સિંહોએ શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે। જ્યારે ગીર સોમનાથના ઉનાના પાતાપુર ગામે છેલ્લા 3 દિવસથી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો હતો। દીપડાએ શ્વાન અને નાના પશુઓનું મારણ કરી આતંક મચાવતો હતો। જસાધાર વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો। જૂનાગઢના વંથલીના સાંતલપુરમાં વન્યજીવોના આટાફેરા વધ્યા છે। નડ વિસ્તારમાં ધોળા દિવસે સિંહ અને 2 દીપડા લટાર મારતા જોવા મળ્યા હતા। ત્યારે રાહદારીઓએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। વન્યજીવોના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। જામનગરમાં પૂર્વ કૃષિ મંત્રીને બદનામ કરવા કારસો રચવામાં આવ્યો હતો। એઆઈ ટેકનિકથી આપત્તિજનક ફોટો એડિટિંગ કરી મીડિયામાં વાયરલ કરવા અંગે તાત્કાલિક પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વિશાલ કરસાગરા નામના આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવાઈ છે। આઈડી પરથી છેલ્લા ઘણા સમયથી આપત્તિજનક સામગ્રી ઠલવાઈ રહી હતી અને આ આઈડી પરથી પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિવાદિત પોસ્ટરો વાયરલ કરાયા હતા। વિશાલ ઘનસાગરા એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે અને તેમજ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને
આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. જામનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મેળાને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મૂક્યો છે. જામનગર મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં આજથી 3 દિવસ સુધી આ મેળો યોજાશે, જેમાં 100 જેટલા સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ, લીપણ આર્ટ, હસ્તકળા સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા. જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો, જુદા જુદી સંસ્થાઓની બહેનો, એમણે સાથે મળીને જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે. લેબગ્રોન ડાયમંડની વધતી માંગના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. જોકે માંગની સરખામણીમાં પ્રોડક્શન પૂરતું ન થતા હીરા ઉદ્યોગ સામે નવી ચિંતા ઊભી થઈ છે. રત્ન કલાકારોની અછતના કારણે પ્રોડક્શન પર સીધી અસર પડી રહી છે. મજૂરીના ભાવમાં વધારો કરવા છતાં કારીગરોની અછતના કારણે હીરા ઉદ્યોગને બ્રેક લાગે તેવી શક્યતા છે. એના કારણે અત્યારે લેબગ્રોન ડિમાન્ડની અંદર ખૂબ વધારે ડિમાન્ડ થઈ છે. એનું પાછળનું કારણ છે કે એક અફોર્ડેબલ ડાયમંડ છે, જ્વેલરી આપવી તો એ લેબગ્રોનની અંદર આપે છે, તો આ એક ને લીધે ડિમાન્ડ સારી નીકળી છે. એની સામે આપણા ઘણા સમયથી મંદીના કારણે ઘણા બધા રત્ન કલાકારો આમાંથી બીજા બિઝનેસની અંદર જતા રહ્યા છે. એવું છે કે કારીગરોનો જે સેલેરી છે એ મજૂરી છે એ 1300 જેવી કરી છતાં બી કારીગરો અછત, કારણ કે ઘણા બધા ડાયવર્ટ થઈ ગયા છે જેના કારણે થાય છે. અને અત્યારની પરિસ્થિતિમાં જે જ્વેલરી અથવા ડાયમંડ જે ડિલિવરી ટાઈમ હોય છે એ 8 થી 10 દિવસ લેટ આપવાનું બી ચાલુ, કારણ કે જેવી ડિમાન્ડ છે એની સામે પ્રોડક્શન ઓછું છે. કારણ કે અત્યારે લેબગ્રોન ડાયમંડનો વ્યાપ અત્યારે ડોમેસ્ટિક માર્કેટ કયો કે ઇન્ટરનેશનલ માર્કેટ કયો, લેબગ્રોન ડાયમંડનો વ્યાપ જે રીતે વધતો જાય છે એ રીતે આવનારા સમયની અંદર કારીગરોની અછત સર્જાશે. જો ઇન્ડસ્ટ્રીના લોકોએ ભાવને બેલેન્સ નહીં કર્યો, મોંઘવારી પ્રમાણે એને પગાર નહીં આપ્યો, તો કારીગરો નવા ઇન્ડસ્ટ્રીની અંદર આવવાના બંધ થઈ જશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. માણાવદરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં એમએલએનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. સમાચાર સામે આવ્યા જૂનાગઢ ખાતેથી ધારાસભ્યનો જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. અરવિંદ લાલાણીનો વિડીયો જે વાયરલ થયો હતો તેને લઈને માણાવદરથી સમાચાર સામે આવ્યા. અરવિંદ લાલાણીનો નિવેદનથી મત વિસ્તારના લોકો લાલ ઘૂમ થયા છે. ધારાસભ્યને લોકોએ વળતો જવાબ આપ્યો. સમાચાર સામે આવી રહ્યા છે. અરવિંદ લાલાણીનો જે વિડીયો વાયરલ થયો તેને લઈને હવે ગ્રામજનો લાલ ઘૂમ થયા. ગામડાઓમાં કે સિટીમાં ધારાસભ્યએ જે વાત કરી છે તેને લઈને હવે ઉગ્ર રોષ છે, જ્યારે ગામડામાં વિકાસ કાર્યોની વાત કરતા લોકો રોષે ભરાયા છે. જ્યાં નદીની અંદર જે ફૂલ આવેલો છે, આ ફૂલ 2022ની અંદર અહીંયા મંજૂર થયેલ છે, છતાં પણ હજી સુધી આની કોઈ નોંધ લીધી નથી. રાજકીય જે ખીનાખોરી હોય તે અમને ખબર નથી. પણ અમારી નમ્ર વિનંતી છે કે સામે કાંઠે અમારી જમીન આવેલી છે, અમારા બાળકો આ નદીની અહીં પસાર કરીને જાય છે. તમે જોવો છો અમારા બાળકોને કેવી હાલત થાય છે. અમારી નમ્ર વિનંતી એ છે કે આ ફૂલ તાત્કાલિક બને અને એ અમારી નમ્ર વિનંતી. અરવિંદભાઈએ વિકાસ એનો કર્યો છે, પ્રજાનો નહીં, મતદારોનો નહીં. એને જંગી બહુમતીથી અમે ઉજાગરા કરીને જીતાડ્યા છે અને આજ પૈસા બનાવવા, પોતાનો સ્વાર્થ સાધવા ખોટી વાતો કરે છે કે મેં ગામડામાં આમ કર્યું તેમ કર્યું. અમારે રોડ સાઈડમાં નળેડીથી ડુંગરી બાવરો કાઢવાના જીસીબીના બિલ બન્યા, બધું બન્યું, પણ બાવર ક્યાંય નીકળ્યા નથી. અરવિંદભાઈએ આવડું અમારા ગામમાં વરસાદ એવડો નુકસાની કરી, પણ એક પણ ગામડામાં ખેડૂત પાસે કોઈ દી કાંઈ પણ સલાહ દેવા કે લેવા ગયા નથી. અને ગામડામાં અને સિટીમાં ક્યાંય પણ કોઈ પ્રકારનો વિકાસ કર્યો જ નથી. એને એના પૂરતો જે વિકાસ કર્યો એને મુબારક. બાકી ગામડા આવડા બધા દુઃખી છે
પાણીનો પ્રશ્ન એવડો, રોડના પ્રશ્ન એવડા છે. તો આ 2022માં આ રસ્તો જે નોન પ્લાન રસ્તો 10,65,00,000 રૂપિયા મંજૂર થયેલી છે રકમ, એ હજી 3 વર્ષ જે કામ ટેન્ડરમાં છે. તો વિકાસ કરતા હોય એ લોકો, ગામડાના વિકાસ કરતા હોય તો આ રસ્તો કામ ટેન્ડર અપાઈ ગયેલું હોવું જોઈએ, તો કામ ચાલુ થયેલું. તો ગામના વિકાસ કઈ રીતે કરે? એના વિકાસ કરે છે કે ગામના વિકાસ કરે છે? ભાવનગર જિલ્લાના મહુવાના ગુજરડા ગામે મામલતદારે મોટી કાર્યવાહી કરી છે. મથુર બામણિયાના મકાનમાંથી 200 લીટરના 5 બેરલ અને વાડીમાંથી 9 બેરલ, ટોટલ 14 બેરલ, જે 2800 લીટર પ્રવાહી કિંમત રૂપિયા 2.55 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરડા ખાતે રામેશ્વર હોટેલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવેલ હતા, જેનો જથ્થો કુલ 2800 લીટર મળી આવેલ અને જેની કિંમત 2,55,000નો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. નદી કિનારે યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મકર સંક્રાંતિ નજીક આવતા જ પતંગ અને માંજાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. રાઇઝ ગ્રુપ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વેપારીઓની દુકાન તથા ગોડાઉનમાં ચેકિંગ કરવા માટે રજૂઆત કરાઈ હતી. શ્રી રામ તબુતરાના ગટ્ટાભાઈ આવી અનેક સંસ્થાઓ, અનેક સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા છે. અમે આ દરેક લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું. અમે લોકોને એક જ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે અંદરખાને ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ગઈકાલે જ એક પક્ષીનો કેસ સમાન આવ્યો, એમાં એની ચાઇનીઝ દોરી એમાં જે દેખાણી, તો પક્ષીઓની પાંખ કપાઈ ગઈ, એ પક્ષીનું મૃત્યુ થયું. તો જુઓ આ ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે. માણસ માટે તો છે જ તે, પણ પક્ષીઓ માટે પણ છે. તો આ ચાઇનીઝ દોરીનું તાત્કાલિક ધોરણે સરકારશ્રીને એક અપીલ કરી છે કે બંધ કરે. જ્યાં અંદરખાને વેચાણ ચાલુ છે એ પણ બંધ કરે. ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. 4 વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે જોતામાં વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આગમાં એક માસૂમ બાળક જીવતું ભૂંજાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માત થયેલ છે, જેમાં 4 ગાડીઓને એકસાથે અથડાયેલા છે અને અંદર એક નાનો બાળક ફસાયેલ છે અને પતિ પત્ની ફસાયેલા છે. આખો પરિવાર અંદર ફસાયેલ છે. ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેનો પતિ પત્નીનો બચાવ કરેલ છે. આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થ કેર દ્વારા બ્લડ ડોનેશન, લાઈફ સેવ કેમ્પ તથા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ મહાવીર ધામ વેસુ ખાતે યોજાયો હતો. જનસેવા અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કેમ્પસમાં માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. કેમ્પ દરમિયાન આશરે 240થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 250થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. બ્લડ ડોનેશન ઉપરાંત ડેન્ટલ ચેકઅપ, આંખોની તપાસ અને બ્લડ રિપોર્ટ જેવી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોર દેન 3 બ્લડ બેંક્સ આજે આપણી સાથે જોડાઈ છે. સિવિલ હોસ્પિટલ બ્લડ કેમ્પ, મહાવીર હોસ્પિટલ બ્લડ કેમ્પ અને સુરત રક્તદાન કેન્દ્રના બી ટીમો આવેલી છે,
જે મોર દેન 300 બોટલ્સનું અમે એકત્રિત કરવાની કામગીરી કોશિશ ચાલી રહી છે અને શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ હેતુ સેવા અમારો ધર્મ છે. અમારે લોકોને સેવાથી વંચિત નહીં રહેવા જોઈએ અને આરોગ્ય રીતે કામ કરી રહ્યા છે. અમે લોકો આરોગ્ય માટે કામ કરે છે અને સુરત શહેરની અંદર અમારી મોર દેન 3 મેડિકલ સ્ટોપ છે, 4 લેબ્સ છે. જે વેસુ ખાતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવેલા છે. 400 જેટલી યુનિટ કલેક્ટ કરવામાં આવશે, જે મહાવીર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકમાં દર્દીઓ માટે જશે. અને આ જો અમારા યુવા મિત્રો તરફથી આ 25મા જો કેમ્પના આયોજન કરવામાં આવેલા છે. સાથોસાથ બ્લડ ડોનેશનના સાથોસાથ અમારા જો વડીલો છે એના માટે જો અને બીજા દર્દીઓ માટે જો આઈ ચેકિંગ કેમ્પ और डेंटल चेकिंग कैम्पने भी आयोजन કરવામાં આવેલા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.